ओ गाइस આવું હે જંગલી માતે ભાઈ મેં હે ને અત્યારે જોયું આંખડી લાઈટ વિના દુખી થઈ ગયા ભાઈ લાઈટ વિના લીંબુ જોજો આ મરચા હે ને હુકાઈ ગયા છે લીંબુ તાજું હે ખરેખર હો તમે પાછે કી શરબત પીવો તારે હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જશો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ભાઈ આજનું ગુડ મોર્નિંગ થયું છે ભાઈ 6 વાગે ભાઈ સવારના મસ્ત મજાના સવાર થઈ ગઈ છે અને આપણે ભાઈ દાંતણ કરતાં આપણે વ્લોગનું સ્ટાર્ટ કર્યું છે અને ભાઈ મસ્ત મજાના જો સૂર્યનારાયણ પણ આમ ઉગી ગયા છે બતાવું તમને અને મારી પાસે તમે જોતા હશો મેઘરાજાની એન્ટ્રી થવાની છે ભાઈ સમજો કારું બધું થઈ ગયું છે અને ભાઈ મેઘરાજાની એન્ટ્રી થાય તો સારું કહેવાય ભાઈ વાત જોઈને થાકી ગયા ભાઈ અને આજે આપણે ભાઈ છે ને અહીંયા જ આપણે સૂતા હતા ભાઈ મસ્ત મજાનું દાંતણ કરી લીધું ને ભાઈ આપણે છે ને આજે ક્યાં સૂતા હતા હું તમને બતાવી દઉં જો ભાઈ એક અહીંયા ખાટલો ભાઈ આપણે ભાઈ હે ને આ વરડાની નીચે નહોતા સૂતા આ ખાટલા બધા છે ને વાં પડ્યા હતા ને અત્યારે થોડુંક રેડા જેવું આવ્યું ને એમાં ખાટલા અહીંયા લઈ લીધા ભાઈ અહીંયા હતી ગાઈસ વાડીએ જે સુવાની મજા આવે ને એવી ક્યાંય મજા ના આવે ભાઈ 5 સ્ટાર હોટલમાં તમે એસી હોવ ને ક્યાંય મજા ના આવે અહીંયા એકદમ નેક્સ્ટ લેવલ નીંદર થઈ જાય કેમ કે નીંદર પૂરતી થાય અહીંયા કેમ કે વાતાવરણ નેચરલ હોય શુદ્ધ હવા આવતી હોય મેઘરાજા હે ને આ બાજુથી આ બાજુ આદર હતું આ બાજુ એથી આ બાજુ અમને વયું ગયું ખરેખર હે ભાઈ મેઘરાજા એન્ટ્રી દેતા નથી બરાબર હવે કંઈક કરો ભાઈ ને ગામનામ થાકી જશે ઊંચું જોઈ ગયું ડોક રહી જશે ઓ ગાઈસ આવું હે જંગલી માતે ભાઈ મેં હે ને અત્યારે જોયું આંખડી મને કંઈ ખબર નથી હું તો ભાઈ અહીંયા હે ને સૂતો હતો આ માખી ઉડીને આવી ને ભાઈ અહીંયા તે જોયું ભાઈ ઓહો બચી ગયો તો ગાઈસ જોઈ રહ્યો આ ચાર્જિંગ છે ને આપણે ભેગું લઈ આવ્યા હતા પણ અહીંયા લાઇટ અત્યારે છે નહીં આપણે સાંજે આવ્યા હતા ને ત્યાં લાઇટ હતી પણ અત્યારે છે નહીં તબડક બંધ છે ભાઈ તબડક બંધ ગાઈસ ભાઈ લાઇટનું કંઈક કરો ભાઈ 24 કલાક નહીં ભાઈ 48 કલાક લાઇટ નથી આવી અમારા ગામમાં કઈ રીતના ભાઈ કામ કરે છે એક ડીપી બદલાવાની હતી 48 કલાક લાગી 48 કલાક કે ડીપી આવે છે ને ભાઈ કાંઈક બાના કરે ભાઈ અમને બાનામાં હે ને રમાડો નહીં બરાબર જેવું હોય ને ભાઈ તમારે બિલ તમારે જોતા હોય તો ફટાફટ તમે આવી જાવ સીધે ઉઘરાવા ભાઈ આપણે એવો વિરોધ નથી કોઈનો બરાબર આપણે દેખાય ને એવું કંઈ લાઇટ આવતી નથી ટાણે તમે લાઇટ ના દો તમે આ 2-3 મહિના શું કર્યું ભાઈ ને તમે ચોમાસામાં લાઇટ ના દો તો શું કામનું હવે આ 2 મહિના તો ભાઈ લાઇટના ધાંથી એવડા કર્યા ને એટલે વાત તો પૂછું ભાઈ આઈલે રાખે ભાઈ હા ક્યાં લાઇટથી જ આખું જીવન હાલવાનું છે નથી તો હું હાલતું ભાઈ કોઈને માઠું લાગે તો માતાજી ચૂકી રાખે બધાને જઈને લાગ્યું લાઇટ વિના દુઃખી થઈ ગયા ભાઈ લાઇટ વિના કેમ કે આ ફોનના વ્યસન થઈ ગયા ને ભાઈ બધાને એટલે કંઈ થાય નહીં ફોનના વ્યસન થઈ ગયા ને હું ગામમાં બહાર જાઉં નહીં કે એમ પાવર બેગ છે ભાઈ તારી પાસે પાવર બેગ છે તમારે ક્યાં ભાઈ ફેક્ટરીને બિઝનેસ હાલે છે ભાઈ કંપનીમાં એને કેવા વ્યસન થઈ ગઈ એને વિના હાલે નહીં બાકી ફોન વિનાથી કે મારે જરાય વાર ના હાલે તો ભાઈ રિયો ફોન વિના તો તમને ખબર પડે ફોન વિના જિંદગી જીવાય શકે મારી સાચી વાત કે નહીં ભાઈ તો કોમેન્ટ કરી નાખજો તમારા મમ્મી છે ને બદુડ હે ભાઈ આવું નથી બોલે ઘરે છે એની માં આગળ રાડો સાથ છે સાંજ પડે હવાની માં બાંધી ગઈ ભાઈ માં બરોબર હે કિલો તો જોઈ નવીન જાત ખોઈનો કાકીએ યા પણ જાક ટુકો તા બાંધો ટુકો લાંબો તો ગાઈસ આપણે વાડીએથી આવતા રહ્યા અને હે ને આપણો વ્લોગનું અત્યારે સ્ટાર્ટિંગ થઈ છે સેટ 5 વાગે ભાઈ વ્લોગનું સ્ટાર્ટિંગ થાય છે આરસ થઈ જાય છે વચમાં એ આરસ કિના લીધે થાય આના લીધે થાય આના લીધે આ હાવણા વાળી છે ને એના કામ મેં શું કર્યું તો હાવણા તું વારવામાં ધ્યાન દે મિનિટમાં વારી ના દઉં ને તો ભાઈડો નહીં
અલે અલે વાહ તો મિત્રો ભાઈ અત્યારે વરસાદી માહોલ થઈ ગયો છે પાછો, પણ વરસાદ આવતો નથી. કાળી વાદળી થોડી થોડી ટપકતી નથી. તો બધા સ્ટોરીઓ લગાવે, સ્ટેટસ ચડાવે, વોટ્સઅપમાં સ્ટોરી લગાડે, ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી લગાડે, પણ આમાં જો કાંઈ એટલે કાંઈ દેખાતું નથી. તમે જો જે માણસ કહે કે અમે કાંઈ ના કરી, કે ઘરનું કામ જ ના કરી, એ માણસ અત્યારે ટિફિન કરે છે. ક્યાં વહી ગઈ? વાહ વહી ગઈ, સોરી, ગાયને ટિફિન વધારે એટલે કાંઈ ખાય નહીં. નિહારે જાય ને ખાલી એ લઈ જાય તો આટલું ને પાછું ખાઈએ નહીં એટલું. એમ ચાંગરું કંઈક ખાય. તમારાથી ખૂટે નહીં, તમારાથી મેગી મમરા ને એવું જ ખવાય, બાકી તમારાથી કંઈ થાય નહીં. બરાબર કાં પાણીપુરી મારે આગળ પાણીપુરી નું ખાઈ તે દી હારી ગયો તો, મેગી માં હારી ગયો તો. કાં મેગી મારી ગયો તો હે ને તઈ મેં ખાતું તું. તો ગાય છે ને, તમે જે કોમેન્ટ કરી નાખજો આગલો છે ને ચેલેન્જ વિડીયો અને પ્રેન્ક વિડીયો કિનામાંથી કરું ને કેવામાંથી પ્રેન્ક વિડીયો કરું, કેવા માટે, કેવામાંથી. તો મિત્રો મારે એક કોમેડી રીલ્સ બનાવવી છે, તો આપણે બનાવી લઈ. આ ગ્રેનારોનું માઇક છે, પ્રમોશન નથી કરતો, બતાવું છું તમને. તો એક કોમેડી રીલ્સ છે ઉતારવાની, ઉતારી લઈ ભાઈ. કાલે નથી ઉતરી, આજે ઉતારી નાખી. તો ગાઈઝ આપણે કોમેડી રીલ્સ ઉતારી લીધી છે, અને અત્યારે મારી બેન લીંબુ શરબત બનાવે છે. એ એમાંથી તોડીને ખબર હે, આમાં એક લીંબુ છે ને હુકાઈ ગયું હતું ને, તમે ખાલી આ લીંબુ જોજો. આ મરચાં છે ને હુકાઈ ગયા છે, લીંબુ તાજું છે. એટલે આ લીંબુ છે ને હમણાં જ ચડાવ્યું છે, આમાં પોરવીને નાખી દીધું. અને જો હુકાઈ જાય ને લીંબુ એટલે એનો લીંબુ શરબત થઈ જાય. ખરેખર તમે હવે પાછે કી શરબત પીવો તારે એ ગયા. બીજી રીલ્સ ઉતારવી છે, એ યાદ નથી, થોડીક યાદ કરી લઈ. લીંબુ શરબત પી લઈ, થોડીક એનર્જી આવી જાય તો યાદ થઈ જાય. તો ફટાફટ જોતા રહ્યો કન્ટિન્યુ વ્લોગ ભાઈ, મજા આવશે ભાઈ વ્લોગ જોવાની તમને. તો ગાઈસ આ અવાજ તમે સાંભળતા હશો ભાઈ, અમારા ગામમાં વરસાદ ચાલુ થઈ ગયો છે ભાઈ. આજે 3 તારીખ છે ભાઈ, આપણે 3 તારીખે વરસાદ આવવાનો હતો, અગાસી દીધી હતી ભાઈ, હાથી પડી. તો ગાઈસ હમણાં લગીને ને વરસાદી માહોલ જેવું હતું, ને અત્યારે જો વરસાદ ચાલુ થઈ ગયો છે. અને જો આ પરજાઈ આવી ગઈ છે નાની નાની રમવા. આવી ગયો ને વરસાદ, હે નામી જેવો. અત્યારે જો આમ દંદુડા પડી ગયા છે આમ, અને જો આમ થોડું થોડું પાણી જો આમ નીકળતું જાય છે. આટલી વારમાં ભાઈ પાણી છે ને ભેગું થઈ ગયું છે ભાઈ. આવતા ભાઈ વાર ના લાગે ભાઈ, વરસાદ આવવા માંડે તો ભાઈ છે ને છેલ્લા પૂર કરી નાખે ભાઈ. તમારા ગામમાં હોય તો કોમેન્ટ કરજો ભાઈ, આજનો 3 તારીખનો, બરોબર. Raindrops cap on my window pane, heart sinking down, feels kinda insane. You walked away, left me in this rain. Now I'm stuck here with my own pain. ગાઈસ હજી વરસાદ આવ્યો નથી, અને મારી મમ્મી જો અહીંયા ને પાણીનો હંગરો કરવા માંડી છે. જાય રી હે ને વરસાદ આવે એટલે જો મોં ઉપર થોડાક આમ ખુશીનો માહોલ આવે છે, ખુશીનો. ગાઈસ આપણે આજે વ્લોગનું એન્ડિંગ મારી મમ્મી કરશે, તો તમે જરાક વ્લોગનું એન્ડિંગ કરી નાખો. વ્લોગનું એન્ડિંગ એટલે વ્લોગ પૂરો હોય, કેવો લાગ્યો તમને પબ્લિકને કહી દો અમારી. અરે એમ નહીં, પબ્લિકને કયો વ્લોગ તમને કેવો લાગ્યો. સારો લાગ્યો તો લાઈક કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો, એ રીતના. હા હવે જેવું આવડે એવું, ના જેવું આવડે લાઈક કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. નેક્સ્ટ બ્લોગમાં તો મારી મમ્મીને એને એન્ડિંગ કરતા નથી આવડતું, તો હું જ કરી નાખું, બરોબર. તો मेरो બ્લોગ તમને કેવો લાગ્યો, મસ્ત લાગ્યો તો લાઈક કરી નાખજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, અને મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. તાતા બધાને બાય બાય, થેન્ક યુ ફોર વોચિંગ. Layers of broken dreams and empty prayers.